ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ગાડીમાં આપણે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ભાવનગર ગાડી ખાલી કરી લીધી અને ભાવનગર એને 2 જગ્યાએ કીધું હતું, પણ 2ની જગ્યાએ 3 જગ્યાએ ખાલી કરાવી. 2 જગ્યાએ તો ડિલિવરી જતી અને 3ની જગ્યાએ રસ્તામાં એક જગ્યાએ માલ પકડાયો એટલે ટાઈમ ખાસો લાગી ગયો અને અત્યારે વાગી ગયા સાંજના 5 અને 5 વાગે અત્યારે આપણે જોઈ શકો છો બુધેલ ક્રોસ કરી લીધું છે અને બુધેલ ક્રોસ કરી અને સીધા ચાલે જઈએ છીએ. આગળ આવશે નારી ચોકડી, તો નારી ચોકડીનો વ્યૂ પણ તમને બતાવું મિત્રો. અને નારી ચોકડી ક્રોસ કરી અને પછી આપણે સીધા ચાલે જ જવાનું છે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ મારતા રહેજો, જેથી કરીને અમારા જેવાને વિડીયો બનાવવાની પણ મજા આવે અને અમને હરખ હતી કે ભાઈ અમે વિડીયો બનાવીએ છીએ, બધા જુએ છે. અને યુસુફભાઈને ફોન કર્યો તો એમનો ફોન વેઇટિંગ આવતો હતો, એમનો કંઈક ફોન આવ્યો નથી હજી પાછો. તો જોઈએ છીએ હવે વાત થાય તો કોન્ટેક્ટ થશે તો યુસુફભાઈને ભેગા થતા જઈએ. એટલે પછી નારી ચોકડી ઘડીક ચા પાણી કરી અને નીકળી જઈશું. તો જોઈ શકો છો આ બધી ટોરસો ભાવનગરની જ આવે છે, આ બધી GMDCમાંથી કોલસો ભરીને. પણ આ ગાડીમાં કોલસો નથી ભર્યો, આ ગાડીમાં કંઈક બીજો જ માલ ભરેલો છે. કેમ કે કોલસાવાળા આટલી પેક ના કરે ગાડી, મોરબી અમદાવાદની હોય તો. તો દોસ્તો જુઓ, આ રસ્તો સીધો જતો રહ્યો વર્તેજમાં. તો આપણે તો વર્તેજ નથી જવાનું, આપણે જવાનું છે નારી ચોકડી. તો આપણે આગળ 3 રસ્તા આવે ત્યાંથી લેવાની છે રાઈટ સાઈડ, એટલે એ રસ્તો સીધો જશે નારી ચોકડી. વર્તેજ જવાની જરૂર નથી, આપણે અમદાવાદ જવાનું છે એટલે. અને બીજા નંબરમાં કે આપણે થોડા ફ્રેન્ડ સર્કલ એવા બેઠા છે એટલે એમને ભેગા થવા આપણે નારી ચોકડી નીચે જવાનું છે. નહીંતર આપણે નીચે નારી ચોકડી પણ ન આવે, ડાયરેક્ટ બ્રિજ ચડી જઈએ ને તો બ્રિજ ચડીને ડાયરેક્ટ આપણે જતા રહીએ તો સીધો અમદાવાદવાળો હાઈવે મળી જાય. અને આપણે એવું નથી કરવાનું, આપણે નીચે જ જવાનું છે નારી ચોકડી અને પીપરી ધોલેરા વટામણ થઈને જવાનું છે. તો અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ પહેલાં. 16 ટાયર ગાડી લાંબો ટર્ન લેશે કેમ કે પેલી બાજુ 4 વ્હીલવાળા છે. જો આપણે લઈ લીધી અહીંયાથી રાઈટ સાઈડ. ભાવનગરમાં આવો એટલે મિત્રો તમને અહીંયા આગળ બધી 10 વ્હીલ 12 વ્હીલ જ જોવા મળે. કેમ કે ભુજની જે ખાણ છે એ રીતે અહીંયા આગળ પણ ખાણ આવેલી છે. કેમ કે આ બધો ધંધો રોજગાર બધો મોટી ગાડીઓને જ છે, બધો 25 ટન 30 ટન 17 ટન લિગ્નાઇટમાં. અને એની ગાડીઓ વધુ પડતી બધી ઓલ ઓવર ગુજરાતમાં ચાલે. ઓલ ઇન્ડિયા જતો હોય તો બહુ આઈડિયા નથી આપણને, પણ ઓલ ગુજરાતમાં તો જાય છે જ તે. કેમ કે આપણે અહીંયા આગળ 12 વ્હીલ ચલાવેલી પણ છે પહેલાં. જે કોઈએ ના જોયું તો પાછલા વિડીયોમાં જોઈ લેજો, જૂના વિડીયોમાં તમે ચલાવેલી પણ છે. પછી તમારે ઘડી વાત થઈ ગઈ ગાડી સ્પીડ એવી કરી હતી આપણે નહોતા જયા. એટલે આ બ્રિજ આપણે ચડવાનો નથી, બ્રિજની નીચે લઈ લઈએ. એટલે બ્રિજની નીચે લઈ લઈએ એટલે સીધી આવી જશે નારી ચોકડી. અને નારી ચોકડીથી આપણે સીધા ચાલ્યા જઈએ ચા પાણી કરવા. ભાઈબંધ દોસ્તારની ભેગા થઈએ, પછી ચા પાણી કરી ભાઈબંધ દોસ્તારની ભેગા થાય અને પછી આગળથી જર્ની સ્ટાર્ટ કરીએ. પછી ચા બા પીને ફ્રેશ થઈને પછી ગાડી ચલાવવાની મજા આવશે. તો મિત્રો જુઓ, આ બ્રિજ નીચે લઈ લીધી આપણે ગાડી અને આ આવી જાય નારી ચોકડી. આ લેફ્ટ સાઈડ આ રસ્તો પણ વર્તેજમાં જાય અને બ્રિજથી રાઈટ સાઈડ જાય માર્કેટ યાર્ડમાં વર્તેજ ને ભાવનગર સિટીમાં પણ જાય. અને આ સીધો રસ્તો જાય અમદાવાદ. એટલે આપણે બ્રિજ ચડતા તો આ બધું ન મળતું, પણ આપણે સ્પેશિયલ અહીંયા મળવા માટે આવ્યા છીએ. તો જુઓ, પેલી તન્નાની લક્ઝરી પડી એની આગળ આપણે ક્યાંક ગાડી લગાવીએ, પછી ચા પાણી કરીને વધીએ આગળ. અને અહીંયા બધું ઉત્તરાયણનું આવી ગયું બધું. તો ભાઈ જુઓ, અહીંયા નારી ચોકડી આપણે આઈસર રાખ્યું હતું અને સરસ મજાના ચા પાણી પણ થઈ ગયા અને નાસ્તો પણ કરી લીધો હરવો. એટલે હવે ઘરે પહોંચીએ ત્યાં સુધી કોઈ ટેન્શન જેવું નથી. નીકળીએ તો હવે અહીંયાથી નીકળીએ આપણે. જુઓ, અત્યારે આપણે માઢિયા ક્રોસ કરી લીધું અને માઢિયા ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતે આવે છે આ હાઈવેનો. અને આ નવો RCC રોડ બનાવેલો છે, 6 લાઇન જોઈ શકો છો તમે. એકદમ મસ્ત રોડ છે ભરભીડના ટોલ નાકા સુધી.
પછી પાછો આપણો કારો ડામર રોડ ચાલુ થઈ જાય છે. અને મિત્રો બીજું કહેવાનું કે આ અત્યારે શિયાળાના હિસાબે જે સવારમાં ધુમ્મસ હોય છે એમાં આજકાલ ગાડીઓ બધી ઘણી બધી એક્સિડન્ટ થઈ પડે. એ આપણે ગુજરાતની ટ્રક કિસાન લોજિસ્ટિકવાળાની ગાડી ઠોકાઈ કિસાનવાળાની GK12 પછી બીજી એક ટ્રક આપણે ગુજરાતની GK1માં ઠાઠા કરી ગઈ. તો એમ કે આ મિત્રો જે થાય છે એ કુહાસાના લીધે થાય છે. જે સવારમાં ધુમ્મસ હોય એમાં દેખાતું નથી. એના હિસાબે લગભગ ઘણી બધી ગાડીઓ એકબીજાના ટાંકા ઘૂસી ગયેલી છે. એટલે એમ કે ગાડી તો કોઈ વાંધો નથી ભાઈ, ચલો લોખંડની ગાડી છે કે એને 2 હથોડા મારશું તો પણ સીધી થઈ જશે, પણ ડ્રાઈવર તો એની જિંદગીનો જશે નહીં. એટલે મારું કહેવું એક જ છે મિત્રો કે ભલે મોડી થતું હોય તો મોડું થાય, 2-3 કલાક વધારે મોડું થાય, પણ કોઈ કુહાસામાં ધુમ્મસમાં ગાડી ન ચલાવે. ખ્યાલ આવે તો કહી દે કે ગાડી નહીં ચાલે એવી, બરાબર? કે ગાડીવાળા કોઈ આપણને પાર્ટી વેપારી કે કોઈ ઇનામ આપતો નથી આપણાને. જે આપણે બચાવીએ છીએ, જે હવાની રીતે જે કમાતા હોય એ જ કમાય છે ગાડી ડ્રાઈવરો. એટલે દરેક ડ્રાઈવર મિત્રને કહું છું કે દરેક કોઈ ઇનામ આપી નથી દેતો આપણાને. એટલે મોજ આવે એ રીતે જ ચલાવવાની, જે રીતે પહોંચતી હોય એ રીતે જ પહોંચે. એને ખાલી કરવું હોય તો કરે, અને ચર હોય તો નકર રહે બીજે દિવસે કરે. બાકી એ ગાડી ખોટી બગાડી નહીં લઈ જવાની. એવી ધુમ્મસ હોય આ તે તો એવું ખોટું રિસ્ક લઈને ન ચલાવી ગાડી. મારું એક જ કહેવું છે મને દરેક ડ્રાઈવર મિત્રોને, કેમ કે મેં ઘણા એવા ડ્રાઈવરો જોયેલા છે કે જેને ગાડી છૂટતી હોય કે ભાઈ વાંકીનો ન હોય ત્યારે કોઈ ડ્રાઈવર જાણી જોઈને ગાડી ન ઠોકે, પણ છૂટતી અથવા તો જાણે અજાણે થઈ જાય અથવા તો શેઠિયાઓની બેદરકારી કે ઓવરલોડ થઈ ગયા હોય તો માલ ભરાઈ દીધો હોય, પછી ગાડી બ્રેક ન લઈ શકતી અને કોઈક આગળ ઇમરજન્સી ઊભો થઈ જાય એટલે પાછળ ઠાઠામાં કરી જ જાય ગાડી. એ રીતે ગાડીઓ ઠોકેલી છે. અને એવી રીતે એના હાથ પગ કપાયેલા છે કે હાથ ભાગી ગયેલા છે તો મને હોય તો મારો ખુદનો ભાઈને આ કિસ્સો બનેલો છે. પછી ગાડી માલિક જોવા પણ નથી આવતો કે આ કઈ પોઝિશનમાં છે, કે એનું ઘર કઈ રીતે ચાલતું હશે, કે અનાજ કરિયાણું કઈ રીતે લાવતા હશે, એવું કોઈ જોવા પણ નથી આવતું. એટલે મારું એક જ સજેશન છે દરેક ડ્રાઈવર મિત્રોને કે ગાડી તો દુનિયામાં ગમે ત્યાં નોકરી બીજે મળી જશે, નોકરી કોઈ એવી જરૂરી નથી. અને પૈસા તો બધા પોતપોતાની આવડત મહેનત પ્રમાણે કમાતા જ હોય, જે રીતે ગાડીઓ ચાલતી હોય એ રીતે. પણ જે મેન વસ્તુ છે એમ કે કોઈને એટલું બધું પ્રેશરથી નોકરી કરાવતો હોય કે નહીં આટલા વાગે પહોંચાડવી જ પડે, આમ પહોંચવું જ પડે, તો એવી ગાડી એને કહી દેવાય કે ભાઈ ગાડી તારી તને મુબારક, લે પકડ તારી ગાડીની ચાવી અને ત્યાંથી નીકળી જવાય. બાકી દરેક ડ્રાઈવર મિત્રને કહું છું કે એવો મજબૂરીમાં ગાડી ન ચલાવતા કોઈ, અને ધુમ્મસમાં તો ખાસ ગાડી ના ચલાવતા કે કોઈ આપણને ઇનામ નથી આપી દેતો. મય જો એનો માલ પહોંચવો તો પહોંચે, ખરાબ થઈ જવો તો એ થઈ જાય. આપણા ફેમિલીથી વધારે કોઈનો માલ નથી કે કોઈ આપણી માટે નથી, એવું વિચારીને જ ચલાવવાનું, દરેકનું વિચારવાનું. પણ એમ કે મોતની સામે મરીને આપણે નથી પહોંચવાનું. મારું કહેવાનું એક જ ઉદ્દેશ્ય છે, બીજું કંઈ નહીં. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવે ભડભીડના ટોલ નાકે, જે માઠિયા ક્રોસ કરી ગણેશગઢની આગળ નવું બન્યું છે. તો જુઓ અત્યારે રાત્રે કંઈક ટોલનો નજારો આ રીતનો આવે છે. તો ભડભીડનું ટોલ નાકું પાર કરી અને ચાલે જઈએ. તો કપાઈ ગયો આપણો. અને જોયેલો આ ભડભીડનું ટોલ નાકું ક્રોસ કર્યા પછીનો નજારો કંઈક આ રીતે આવે છે, જોઈ શકો છો તમે. અને હવે આપણે કન્ટિન્યુ ગાડી ચલાવ્યા જ રાખવાની છે, કેમ કે હવે આપણે ક્યાંય ગાડી રાખવાની નથી થતી વધુ પડતી. ક્યાંક એવું લાગશે તો ચા પાણી કરવા માટે રાખીશું. અને જમવાનું કોઈ પ્રોગ્રામ હજી ફિક્સ નથી કર્યો કે હોટલમાં જમીને જવાનું છે કે ઘરે જઈને જમીશું એવું. કેમ કે હજી ઘરે જતાં પણ એમ કે 11-11:30 સુધી ઘરે પહોંચી જતી હશે ગાડી, તો આપણે ઘરે જઈને જમવાની ગણતરી છે કે જેથી કરીને આપણે જે 200 રૂપિયા જમવાના બચી જાય. અને લગભગ નહીં સેટિંગ આવે અને વધારે મોડું થશે તો પછી વટામણ ચોકડી મસ્ત નાર બાટી જમીને જશું. તો જોઈએ હવે કેમનું થાય છે. તો આગળની જર્ની પણ તમને બતાવું.
અને મિત્રો સાંજ પડી જાય છે એટલે એમ કે હવે નાઇટ બ્લોગ જેવું છે એટલે જે મોટું બતાવવાની કોશિશ કરું છું તમને. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા અધેરાઈ, અને અહીંયા અધેરાઈ આપણે આવું સર્કલ આવ્યું છે, નવું બનેલું છે. NH વાળાએ બનાવેલું છે, મતલબ જે ઓલા NH મતલબ આ ટોલ ટેક્સ વાળા, અને જે આ રસ્તાનું સુધારા વધારાનું કામ કરતા હોય એ લોકો. તો અધેરાઈ ક્રોસ કરીને ચાલે જઈએ હવે. જોઈ લો અધેરાઈનું સર્કલ. રસ્તો મસ્ત બની ગયો, 4 લાઈન, અને હવે કોઈ ટેન્શન જેવું નથી. ને આપણે અધેરાઈ ક્રોસ કરી લીધું. અને મિત્રો પાછળ હાઈવે ઉપર એક બોર્ડ મારેલું હતું, એમાં એવું લખેલું હતું કે મતલબ ડુ નોટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, અને નીચે એવું લખેલું હતું કે દારૂ પીને વાહન ન ચલાવવું. તો ગુજરાતમાં દારૂની પ્રતિબંધી છે, તો પછી દારૂ પીને ગાડી કોણ ચલાવવાનું હતું? તો ચલો બહારની આઉટ સ્ટેટની ગાડી વાળો કોઈ દારૂ પીને ચલાવે છે તો પછી ત્યાં ચેકિંગ ચાલુ હોય છે. ચેકિંગ હોય તો એ કઈ રીતે દારૂ અહીંયા ગણી પૂછે બોર્ડર ગુજરાતમાં, અને કદાચ એને દારૂ પીધેલું હોય તો એ બોર્ડ હિન્દીમાં અથવા અંગ્રેજીમાં લખેલું હોવું જોઈએ ને. એ માણસ તો આઉટ સ્ટેટનો છે તો એને ગુજરાતી ભાષા આવડવાની છે. તો આ તો ગુજરાતીમાં બોર્ડ લખેલું છે તો ગુજરાતી લોકો જ સમજી શકે. તો ગુજરાતમાં દારૂ નથી તો ગુજરાતમાં બોર્ડ મારવાની જરૂર શું? મારું કહેવું એવું છે. આ પાછળ બોર્ડ હતું મારેલું, મેં જોયું, અને હજી આગળ બીજું પણ આવશે તો હું તમને વિડીયોમાં પણ બતાવીશ કે આવું લખેલું છે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં. તો પછી દારૂની છૂટી નથી, દારૂ પર પ્રતિબંધ છે ગુજરાતમાં, તો પછી આ દારૂ પીને ગાડી ચલાવે કોણ? તો આવું બોર્ડ મારવું પડે, હું એવું કહેવા માગું છું. બાકી બધાને ખબર જ છે કે કેટલું વેચાય છે આથી, તો પછી આવા બોર્ડ ન લગાવાય. તો જુઓ અત્યારે આપણે ધોલેરા ક્રોસ કરી લીધું, ચાલે જઈએ. તો ભાઈ જુઓ ફાઇનલી અત્યારે વાગી ગયા રાત્રિના 7:30, મતલબ હજી સમી સાંજ જ કહેવાય. અને જો આપણે પહોંચવા આવ્યા છીએ અહીંયા શું કહેવાય, ધોલેરા ક્રોસ કરી લીધું. અને ધોલેરા ક્રોસ કરી આગળ ટોલ નાકું આવે છે, પણ ટોલ નાકું ચાલુ છે કે બંધ એ કોઈ આઈડિયા નથી. એટલે મેં સ્પેશિયલ મારા વ્યુઅર્સ મિત્રોને બતાવવા માટે ગાડી આજે લીધી છે અમદાવાદવાળા હાઈવે ઉપર, જે શેકો નવું છે. આપણે રિંગ રોડ ઉપર ભાવનગર સર્કલ બન્યું ત્યાં સુધી આ રસ્તો ચાલુ થઈ ગયો છે. મેં આ રોડ ઉપર એટલા માટે ગાડી લીધી કે જે ભાઈબંધ મિત્ર છે મારું, એને વાત કરી મારા મામા છોકરાને, તો એને એવું કીધું કે અહીંયા આગળ હજી ટોલ ચાલુ નથી થયા, ટોલ બધા ફ્રી છે, અહીંયા ટોલ નાકું આવશે પણ ટોલ નાકું ચાલુ નથી થયું એવું કહેવાય છે. જો અત્યારે ચાલે જઈએ છીએ તો આ રોડ ઉપર આપણે નીકળ્યા અમદાવાદ, એટલે પ્લસ પોઈન્ટ એ રહેશે કે આપણે પીપરી, વડાદ, વટામણ, દ્વારકા આ બધું કપાઈ જશે, ડાયરેક્ટ સીધું અમદાવાદ આવી જશે. જોઈએ છીએ હવે અમદાવાદમાં કેટલા ટાઈમમાં પહોંચીએ છીએ. આ તે ટાઈમ તો ઓછો જ લાગશે કેમ કે ટોપે ટોપ રસ્તો છે, પહેલાં રસ્તા કરતાં તો ઘણો સારો છે. ત્યાં આગળ બોમ્બ સ્પીડ બ્રેકર આ તે ઘડીએ વળીએ બ્રેક કરવાની, ઓવરટેકમાં સિંગલ લાઈન એટલે સામે ગાડી આવતી હોય આ તે, એટલે એમ કે એટલી સ્પીડમાં ગાડી ન નીકળે, એમ કે અહીંયા ઘણો ફાયદો થશે. તો કંઈ વાંધો નહીં, હવે આપણે પહેલે તો આ વખત આ રસ્તે નીકળીએ છીએ તો જોઈએ આપણો એક્સપિરિયન્સ કેવો રહેવાનો છે આ એક્સપ્રેસ ઉપરનો. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આવું કંઈક ટોલ બાજુ આવ્યું છે, હવે આ ટોલ ક્રોસ કરી અને ચાલે જઈએ. જો અહીંયા ગાડી પર ટોલ ક્રોસ કર્યા પછી ઘણી ગાડીઓવાળા રેસ્ટ કરવા, ટાયર બાયર ચેક કરવા તે ઊભા જ હોય છે. કેમ કે કંઈ જોખમ જેવું પણ નથી ગમે ત્યાં ગાડી રાખો તો, કારણ કે નવો રસ્તો છે એટલે એમ કે થોડું કાળજી રાખવી જરૂરી છે. અને 1, 2, 3, 4 મતલબ ટોલ હતો એટલે 4 લાઈન હતો, બાકી એક ડબલ મતલબ આવક જાવક 4 લાઈન રસ્તો છે.
પણ આપણે અહીંયા આગળ ગુજરાતી અમુક એવા છે કે બહુ ઉતાવળ હોય એટલે ડબલ લાઇનમાં ગાડી ચાલતી હોય તો એ સર્વિસ રોડના ત્રીજા રસ્તેથી ગાડી કાઢી લેશે. પછી આગળ જઈને જોવે કે કોઈ ગાડીવાળો પાછળ ઓલું ઝાડ લગાવીને બેસી ગયો છે ગાડી બંધ કરીને, બગડેલી અથવા ટાયર ફૂટેલું કે કોઈ બી બ્રેકડાઉન, એટલે ઇમરજન્સી ગભરાઈ જશે અને એ ગભરાઈ જશે એટલે બાજુમાં ચાલતી ગાડીમાં ઘૂસી જશે. આવું ઘણીવાર બરોડા એક્સપ્રેસ વે ઉપર બને છે. એટલે મારું એક જ કહેવું છે કે આ એક્સપ્રેસના જે સર્વિસ રોડ છે ત્યાં આગળ મારા ખ્યાલથી કે જે આપણે વસ્ત્રાપુર અમદાવાદમાં જે વેજલપુરમાં મૂક્યા છે કે જે રોંગ સાઈડમાં આવે તો ટાયરમાં ઘૂસી જાય એવા એ સર્વિસ રોડ ઉપર મૂકવાની જરૂર છે કે મોટી ગાડીવાળા 4 ચક્કાવાળાથી લઈ કોઈ બી આ સર્વિસ રોડ ઉપર ચડે એટલે ટાયરમાં ઘૂસી જવા જોઈએ. એ રસ્તા ઉપર કોઈ નીકળે નહીં તો એક્સિડન્ટ થવાનો પણ ભય ઓછો રહેશે. એના માટે તો મિત્રો આજે આપણે આ એક્સપ્રેસનો એક્સપિરિયન્સ કરાવું આગળ તમને બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ આપણે ભાવનગરથી નીકળ્યા તેના કન્ટિન્યુ સ્ટેટ હાઈવે ઉપર ચાલતા હતા એક્સપ્રેસ ઉપર, અને આ આગળ આવી ગયું ભાવનગર સર્કલ જે નવું બનેલું છે આપણે રિંગ રોડવાળું, ત્યાં આપણે પહોંચી આવ્યા. તો ત્યાં આગળ બહુ ગાડીઓ પલટી થઈ જાય છે, તમને ખ્યાલ હોય તો આપણે 2-3 વખત કીધેલું છે કે સર્કલ જ એટલું ડેન્જર છે. તો આપણે અત્યારે ભાવનગર સર્કલ પહોંચી આવ્યા રિંગ રોડ ઉપર, અને આ રોડ ઉપર હું પહેલી વખત નીકળેલો છું. તો અહીંયા બહુ એક સારો એક્સપિરિયન્સ રહ્યો. રસ્તો પણ સારો છે, એક્સપ્રેસ છે, પેટમાં પાણી પણ નથી હલતું અને ટાઈમ પણ બચે છે. અને હજી ટોલ ચાલુ નથી થાય એ શેઠ માટે બહુ ખુશીની ખબર છે કે હમણાં કોઈ ટોલ ચાલુ નથી, એટલે આવક જાવક ભાવનગર માટે આ બેસ્ટ રોડ રહેવાનો છે. છેક નારી ચોકડી મળે છે સ્ટેટ હાઈવે, ક્યાંય આડું અવડું વરવાનું નથી. તો સરસ મજાનો રોડ છે મિત્રો. અને જુઓ અહીંયાથી આપણે હવે ચાલે જઈએ. તો ભાઈ જુઓ આપણે ભાવનગર સર્કલથી પહોંચી આવ્યા રિંગ રોડ ઉપર, જોઈ શકો છો. હવે આ રિંગ રોડ ઉપર ચાલે જઈએ. આગળ આવશે બાકરોલ ચોકડી, બાકરોલ ચોકડી ક્રોસ કરી અને આવશે સરાથલનું ટોલ પ્લાઝો, આવશે કમોદ સર્કલ, અને ત્યાંથી આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીને જવાનું છે આપણા પાર્કિંગમાં અસલાલી, અને ત્યાં આગળ ગાડી રાખીને જતા રહીશું ઘરે. પછી જોઈએ કાલે ક્યાંની ટ્રીપ રહેવાની છે આ તે. કાલે નવી ટ્રીપમાં આપણે નવા વિડીયોમાં મળીશું મિત્રો. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો, કેમ કે આ વિડીયો પણ બહુ લાંબો થઈ જશે અને આ ભાવનગરની રિટર્નની ટ્રીપનો વિડીયો બનાવેલો હતો. આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ કાલે રિટર્ન બીજી નવી ટ્રીપમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય મેલડીમાં.